ન્યૂઝ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। ભારતના પાડોશી દેશોમાં આવેલા પ્રસિદ્ધ શક્તિપીઠો। દર્શક મિત્રો, અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને ચૈત્રી નવરાત્રી હોય એટલે માતાજીની આરાધનાનો આ સૌથી મોટો પર્વ છે। સૌ કોઈ માઈ ભક્તો માતાજીની આરાધનામાં લીન થાય છે। ત્યારે ભારત દેશમાં આવેલા શક્તિપીઠો નહીં, પરંતુ ભારતની આસપાસ એટલે કે પાડોશી રાજ્યોમાં આવેલા શક્તિપીઠોની આજે આપણે વાત કરીશું। પાડોશી દેશો એટલે કે પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશમાં આવેલા પ્રસિદ્ધ શક્તિપીઠો ની આપણે આજે વાત કરીશું। માતાના પ્રસિદ્ધ મંદિરોમાં 52 શક્તિપીઠો છે। આમાં તો 51 શક્તિપીઠ માનવામાં આવે છે, પરંતુ તંત્ર ચૂડામણીમાં 52 શક્તિપીઠોની વાત કરવામાં આવી છે। આ શક્તિપીઠોના અસ્તિત્વ પાછળનું એક ખાસ કારણ છે। પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવની પત્ની સતીએ પિતા રાજા દક્ષની મરજી વિરુદ્ધ ભોળાનાથ સાથે લગ્ન કર્યા હતા। ત્યારબાદ રાજા દક્ષે વિરાટ યજ્ઞનું આયોજન કર્યું હતું। તેમાં પોતાની દીકરી અને શિવ સિવાય તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું। દીકરી સતી પિતા દક્ષના આમંત્રણ વગર યજ્ઞ જોવા ગયા હતા। આ દરમિયાન પિતાએ શિવજી માટે અપમાનજનક શબ્દો કહેતા સતીએ સહન ન કરી શક્યા હતા। પોતે અગ્નિકુંડમાં સમર્પિત થઈ ગયા હતા અને શિવજી પોતાની પત્નીનું મૃત્યુ સહન ન કરી શકતા માતા સતીના મૃતદેહ સાથે તાંડવ કરવા લાગ્યા હતા, જેના પરિણામે બ્રહ્માંડમાં પ્રલયની શરૂઆત થઈ હતી। મહાપ્રલયને રોકવા માટે ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર ચલાવ્યું, જેના કારણે માતા સતીના શરીરના અંગો પૃથ્વીના વિવિધ સ્થળો પર પડ્યા હતા અને તે શક્તિપીઠ બન્યા હતા। કેટલાક ભારતમાં આવેલા શક્તિપીઠો છે, જ્યારે અમુક શક્તિપીઠો બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકામાં આવેલા છે। માતાના મંદિરો શક્તિપીઠ ન હોવા છતાં પણ લોકો તેમાં આસ્થા રાખે છે। માતા ઘણા સ્વરૂપો, પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરો, અલગ અલગ મહિમા અને તેની સાથે જોડાયેલો છે। તો આપણે સૌ પ્રથમ વાત કરીએ તો નેપાળમાં આવેલું મુક્તનાથ મંદિર। મુક્તનાથ મંદિર એ મહાકાળી માતાનું ખૂબ જ પૌરાણિક મંદિર છે અને આસ્થાનું કેન્દ્ર છે। જ્યારે પાકિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાનું મંદિર, હિંગળાજ માતાનું મંદિર એ શક્તિપીઠ છે અને તે ખાસ ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે। તેનો મહિમા ખૂબ અપરંપાર છે। ભારતમાંથી પણ શક્તિપીઠ હિંગળાજ માતાના દર્શને લોકો જાય છે। આ ઉપરાંત ત્યાં પણ એટલે કે પાકિસ્તાનમાં વસતા હિન્દુ લોકો પણ માતાજીમાં અતૂટ આસ્થા રાખે છે અને તેમાં મંદિરની પૂજા પ્રાર્થના કરે છે। તેવી જ રીતે બાંગ્લાદેશમાં આવેલું મહાલક્ષ્મી શક્તિપીઠ, આ મહાલક્ષ્મી શક્તિપીઠ એ બાંગ્લાદેશમાં આવેલું છે અને જેમાં મહાલક્ષ્મીની એક ભવ્ય અને પૂજનીય મૂર્તિના દર્શન થતા હોય છે। આ મંદિરની રચના પણ ખૂબ જ સુંદર રીતે કરવાની છે। પૌરાણિક દ્રષ્ટિએ આ મંદિરનું મહત્વ અતૂટ હતું અને આજે પણ લોકો આ મંદિરમાં અગાઢ શ્રદ્ધા ધરાવે છે। ભારતમાંથી અને બાંગ્લાદેશમાં વસતા હિન્દુ લોકો આ મંદિરમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા હોવાથી અહીંયા મોટી સંખ્યામાં દર્શનાળુઓ ઉમટી પડતા હોય છે। તેવી જ રીતે બાંગ્લાદેશમાં આવેલું અર્પણા માતાજીનું મંદિર એટલે કે અર્પણા શક્તિપીઠ, બાંગ્લાદેશમાં આવેલું આ બીજું એવું શક્તિપીઠ છે કે જેના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે। ખાસ કરીને પશ્ચિમ બંગાળ તેમજ બિહારની આસપાસના હિન્દુ લોકો બાંગ્લાદેશમાં અર્પણા માતાના શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। તેવી જ રીતે આપણે વાત કરીએ તો શ્રીલંકામાં ઇન્દ્રાક્ષી શક્તિપીઠ આવેલું છે। આ ઇન્દ્રાક્ષી શક્તિપીઠ એ દક્ષિણ ભારતીય શૈલીથી બનેલું છે અને અહીંયા માતા ઇન્દ્રાક્ષીના દર્શન થતા હોય છે। આ મંદિર પણ પરંપરાગત અને પૌરાણિક મંદિરોમાં છે કે જેનો ઉલ્લેખ આપણા પૌરાણિક ગ્રંથોમાં થયેલો છે। શ્રીલંકામાં આવેલું આ ઇન્દ્રાણી શક્તિપીઠ એ તામિલનાડુ, કર્ણાટક તેમજ આંધ્રપ્રદેશના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં માતા ઇન્દ્રાણીના દર્શને જતા હોય છે। તેમજ શ્રીલંકામાં વસતા હિન્દુ લોકો પણ અહીંયા ખૂબ જ આસ્થા અને પ્રેમથી માં ઇન્દ્રાણીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। નેપાળમાં આવેલું મહાશિરા મંદિર,
મા શિરા મંદિર એ પણ મા અંબાનું એક પ્રતીક કહેવાય છે અને જેના દર્શને નેપાળના લોકો તો આવે જ છે, પરંતુ સાથે સાથે ભારતમાંથી પણ ઘણા લોકો આવે છે. મા શિરા એ અહીંના ઘણા હિન્દુઓની કુળદેવી પણ છે, જેના લીધે તેમાં નેપાળમાં જ આ મંદિરની દર્શન માટે અગાઢ શ્રદ્ધા રહેલી છે. અહીંયા પારંપરિક ઉત્સવો પણ ઉજવાતા હોય છે. હવે વાત કરીએ માતા સુગંધા શક્તિપીઠ, જે બાંગ્લાદેશમાં આવેલું છે. બાંગ્લાદેશમાં આવેલું આ ત્રીજું શક્તિપીઠ છે અને મા સુગંધા કે જે સૌ કોઈ લોકોને આસ્થા અને દર્શન માટે ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. મા સુગંધા શક્તિપીઠનું મંદિરની શૈલી પણ ખાસ પશ્ચિમ બંગાળના મંદિરો શૈલી સાથે જ બંધાયેલું છે. આ મંદિરની આસ્થામાં બાંગ્લાદેશ આ ઉપરાંત ભારત, નેપાળથી પણ લોકો આવતા હોય છે. મા સુગંધા એ ઘણા લોકોના કુળદેવી હોવાને કારણે ભારત તેમજ નેપાળના લોકો પણ મોટી સંખ્યામાં મા સુગંધાના દર્શને પહોંચતા હોય છે. તો દર્શક મિત્રો, બાંગ્લાદેશમાં આવેલા 3 શક્તિપીઠ તેમજ પાકિસ્તાનમાં આવેલું 1 શક્તિપીઠ અને નેપાળમાં આવેલા 2 શક્તિપીઠ તથા શ્રીલંકામાં આવેલ 1 શક્તિપીઠના દર્શનનો મહિમા ખૂબ જ અપરંપાર છે, જેનો ઉલ્લેખ પણ પુરાણોના ગ્રંથોમાં કરવામાં આવેલો છે. દર્શક મિત્રો, આ હતું એસ લાઈવ વિશેષ. આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.